તો મિત્રો આ એક વાવના અંદર તમે આવો ત્યારે આ તમને જે પૌરાણિક મૂર્તિઓ સ્થાપના જે બધું તમને મળે તો તમે લગભગ જોવા માટે તો હેલો ગાઈઝ, આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છે પાલનપુરમાં. તો પાલનપુરમાં એટલે કે મીઠી વાવ જોવા માટે. તો મીઠી વાવ આવેલી એક જેવી વાવ કે જે આપણે 8મી સદીની પરમાર વંશ એમના તરફથી બનાવેલી વાવ. તો આપણે અહીંયાથી પાલનપુરથી આજે જઈશું વાવ જોવા માટે અને તમને પણ બતાવીશું કે પાલનપુરમાં વાવ કઈ બાજુ આવી. તો ચલો, આપણે અત્યારે મીરા ગેટ છીએ. તો મીરા ગેટ થી પાલનપુર જવાના છીએ વાવ જોવા માટે. તો આપણે સવારમાં આવી ગયા છીએ વાવ જોવા માટે. તો ચલો તમને વાવ બતાવીએ આજે. તો આપણે અહીંયા મીરા ગેટ છીએ અને સામેથી મીઠી વાવ જોવા માટે જવાનું હોય. તો ભાઈ આપણે મીઠી વાવ જોવા જઈ રહ્યા છીએ. તો મારા પાછળ જે તમે જોઈ શકો એ મીરા ગેટ. તો પાલનપુરનું એક પ્રાચીન અને આ જૂના જાણીતું. તો આપણે તમને બતાવી શકું કે અહીંયાથી તમે આવો તો તમે પણ આ જોઈ શકો. તો ચલો અહીંયાથી આપણે જઈએ અંદર. તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ. તો આપણને ખબર નહીં કે મીરા ગેટ થી કઈ બાજુ આવી. તો પહેલા પૂછી લઈએ. તો ભાઈ આપણે જઈએ મીઠી વાવ જોવા માટે. તો એ કઈ જગ્યાએ આવી? મીઠી વાવ અહીંથી આ બાજુ જાવ ને જમણા હાથ ઉપર એ બાજુ આવશે. હા, તમે અહીંયા છો એમ ને? હા, હું અહીંયા સામે ત્યાં મકાન. તો તમે જોવા ગયેલા છો? હું હમણાં ગયો ને, હું ભારતી આવેલો અહીંયા. એવું છે? આમ જૂની વાવ એમ ને? હા, મીઠી વાવ જૂની વાવ છે, હજાર રજવાડાની. તો ચલો ભાઈ, આપણે થેન્ક યુ ભાઈ. તો આપણે અહીંયાથી મીઠી વાવ જોવા જઈ રહ્યા છીએ. તો ભાઈને કીધું કે અહીંયાથી જવાનું હોય તો ચલો આપણે ત્યાં પણ જઈ રહ્યા છીએ મીઠી વાવ જોવા માટે. તો અત્યારે પાલનપુરનો માહોલ જોઈ શકો. ઉત્તરાયણ ચાલુ, પતંગડી ચાલુ અને બીજા બધા ભણવા પણ જઈ રહ્યા છીએ. તો ચલો આપણે રસ્તેથી જઈ રહ્યા છીએ. તો મિત્રો આજે આપણે પાલનપુર આવી ગયા છીએ ફાઇનલી. તો વિડીયો બતાવી દઉં તમને મીઠી વાવનો. તો અહીંયા મંદિર અને અહીંયાથી સીધું જવરાય આપણે મીઠી વાવ જોવા માટે. તો સ્ટાર્ટિંગમાં તમે જશો એટલે મીઠી વાવના ગોગ મહારાજનું મંદિર આવશે. તો તમે અહીંયા દર્શન કરી કો. તો ચલો પેલા ગોગ મહારાજનું મંદિરના દર્શન કરી દઈએ, મંદિર બતાવી દઈએ.
એના પછી જ્યારે આ બાજુ આવશો તો અહીંયાથી તમને મીઠી વાવનું એક લખાણ મળેલું હોય, તો ચલો લખાણ પણ બતાવી દઈએ. અને આ જે નીચેની એ મીઠી વાવ તો અંદરથી પણ તમને બતાવીએ. તો ભાઈ આ જૂની અને આપણા પાલનપુરની રહસ્યમય જગ્યા, તો તમે પણ અહીંયા વિઝિટ કરવા માટે આવતા રહેજો. તો 18મી સદીની પશ્ચિમ ભૂમિની 4 માળની અને ફૂટને જોડતી પથ્થર ધરાવતી આ વાવ એટલે કે ભાઈ મીઠી વાવ, તો તમે પણ આવજો વિઝિટ મારવા. તો ચલો આપણે અંદર જઈને તમને બતાવી દઈએ વાવ તો કેવી છે. હવે આપણે જ્યારે નીચે અહીંયાથી ઉતરીએ તમે જોઈ શકો જૂની આ એક કોતરકામની છે એકદમ પણ જૂના જમાનાની. આ ભગવાનની મૂર્તિઓ. તો ભાઈ તમે બધા વિઝિટ કરવા જતા હશો તો આપણા પાલનપુરમાં પણ આવી એક વાવ, તો અહીંયા આવો તો ભૂલતા નહીં જોવાનું. તો મિત્રો આ એક વાવના અંદર તમે આવો ત્યારે આ તમને જે પૌરાણિક મૂર્તિઓ સ્થાપના જે બધું તમને મળે તો તમે લગભગ જોવા માટે તો જતા હશો બહાર, પણ અત્યારે આપણા પાલનપુરમાં પણ છે. તો આપણે કંઈ ગુજરાત બહાર અને પાલનપુરમાંથી કંઈ બહાર જવાની જરૂર જ નથી, કારણ કે તમને અહીંયા પણ આવી શિલ્પકાર જૂના જાણીતી વાવ જોવા મળી રહ્યા. આપણને તો અહીંયા બહુ મસ્ત લાગે છે વાવ, કારણ કે આપણે પહેલી વાર અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ.